તો હેલો ભાઈઓ, નમસ્કાર, હર હર મહાદેવ, જય શ્રી રામ. મિત્રો કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મિત્રો આજના વિડીયોને આપણે લોકો શૂટ કરવા માટે આવ્યા છીએ શ્યામ ટીવીએસ અમરેલીની અંદર. અને આજે જે છે આપણે લોકો જોવાના છીએ ટીવીએસ કંપનીનું જુપિટર 113 સીસીનું થર્ડ મોડલ, બેઝ મોડલથી થર્ડ મોડલ અને ટોપ મોડલથી સેકન્ડ ટોપ મોડલ આજે આપણે લોકો જોવાના છીએ, જે કંઈક આ રીતનું જોવા મળે છે. આજે જે છે આપણે આની અંદર પૂરેપૂરી માહિતી લેવાના છીએ કે આ જે ગાડી છે એની અંદર તમને કયા કયા ફીચર્સ જોવા મળે છે. જો તમે 2025ની અંદર આ ગાડી લેવા માંગતા હો તો તમારે આની અંદર જે છે કયા ફીચર્સ તમને મળશે, સાથે સાથે આનું એન્જિન જે છે એ કેવું છે, જૂના જુપિટર કરતાં કેટલા ચેન્જીસ થયા છે આની અંદર, એ બધી વસ્તુ હું તમને લોકોને આજ જણાવીશ. તો એન્ડ સુધી આ વિડીયોને જોજો, જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે કે આ જે જુપિટર 113 સીસી છે એ તમને કેવું જોવા મળે છે. તો ચાલો શરૂઆત કરી દઈએ આ વિડીયોની. આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં એક નાની એમથી રિક્વેસ્ટ કરવા માંગીશ તમને લોકોને કે આ જે વિડીયો છે એની અંદર 50 લાઇકનું હું તમને લોકોને ટાર્ગેટ આપું છું કે 50 લાઇક જે છે આની અંદર કમ્પ્લીટ કરી દેજો. પ્લસ બીજો એક ટાર્ગેટ હું તમને એ આપું છું કે 2025 પહેલાં જો આ વિડીયો અપલોડ થઈ ગયો હોય તો 2025 પહેલાં તમે જે છે આની અંદર 1000 સબસ્ક્રાઈબર જે છે એ કમ્પ્લીટ કરાવી દો. તો ચાલો હવે વધીએ આપણે જુપિટર તરફ. તો ટીવીએસ કંપનીનું જે જુપિટર છે એ કંઈક આ રીતનું જોવા મળે છે. ફ્રન્ટમાં જે છે આખો એલઈડી સેટઅપ તમને જોવા મળે છે. એલઈડીની અંદર આની અંદર હેડલેમ્પ્સ જોવા મળશે. એલઈડીની અંદર જે છે આની મૂન ટેપ ડીઆરએલ જોવા મળશે. અને સાથે સાથે એલઈડીની અંદર જે છે આની અંદર ઇન્ડિકેટર્સ ઇન્ટિગ્રેટેડ છે. મેટલની અંદર જે છે આની તમને મડગાડ જોવા મળશે કંઈક આ રીતનું. અને વ્હીલ સાઇઝની જો વાત કરું તો વ્હીલ જે છે તમને લોકોને આની અંદર 90-12 ઇંચના જોવા મળે છે. ડ્રમ બ્રેક જોવા મળે છે અને સાથે સાથે ટેલિસ્કોપિક સસ્પેન્શન તમને લોકોને આની અંદર કંપની ઓફર કરે છે. જો વાત કરું આના રિફ્લેક્ટરની તો આનું રિફ્લેક્ટર જે છે એ જે સસ્પેન્શન છે એની ઉપર જોવા મળશે. ટીવીએસ ઇન્ટેલિગો કરીને એપ્લિકેશન જે છે ટીવીએસ આસિસ્ટ એ પણ તમને લોકો આની અંદર જોવા મળી જશે. સ્માર્ટ એક્સ કનેક્ટ ફોન સાથે જે છે આ ગાડી તમારી કનેક્ટ પણ થઈ જશે. જે સ્માર્ટ એક્સ કનેક્ટ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો તો તમારી આ જે ગાડી છે ફોન સાથે કનેક્ટ થઈ જશે. સાથે સાથે આની અંદર તમને કોલ અલર્ટ્સ, સાથે સાથે ફ્યુલ લેવલ, બધી વસ્તુ તમને આની અંદર જોવા મળશે. ટર્ન બાય ટર્ન નેવિગેશન સિસ્ટમ પણ જોવા મળી જશે. તો હવે આપણે વાત કરી દઈએ આના જે કંટ્રોલ્સ છે એના વિશે. તો આપણે જે છે પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડના કંટ્રોલ્સ જોઈ લઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં જે છે તમને લોકોને હાઈ બીમ, લો બીમ અને પાસિંગ સ્વિચ જોવા મળી જશે આની અંદર. અને અહીંયા જે છે એ ઇન્ડિકેટર્સના કંટ્રોલ્સ આપેલા છે તમને લોકોને. ઇન્ડિકેટર્સની અંદર પણ જે છે ને આમાં તમને હેઝાર્ડ લેમ્પ જોવા મળશે. આના હેઝાર્ડ લેમ્પ જે છે એ કમ્પેરિઝનની ગાડીના હેઝાર્ડ લેમ્પ કરતાં નોખા છે કે આની અંદર તમે આ એક ધારું પ્રેસ કરીને રાખશો ને ત્યારે તમારા જે હેઝાર્ડ લેમ્પ છે એ આની અંદર સ્ટાર્ટ થઈ જશે, જેને કહેવાય આપણે પાર્કિંગ લેમ્પ. અને અહીંયા જે છે તમને લોકોને ઓટો સ્ટાર્ટ સ્ટોપ બટન આપેલું છે, જે તમે ઓટો સ્ટાર્ટ સ્ટોપ અહીંથી કરી શકો. ઓટો સ્ટાર્ટ સ્ટોપ શું છે એ પણ હું તમને સમજાવી દઉં કે તમારી ગાડી ક્યાંય પણ ટ્રાફિકમાં હોય અને તમારે 5 સેકન્ડથી વધારે જો બ્રેક લેવાનો હોય તો આ ગાડી જે છે ઓટોમેટિકલી બંધ થઈ જશે. જ્યારે એન્જિન સ્ટાર્ટ હશે ત્યારે વધારાનું પેટ્રોલ જે છે ગાડીમાં નહીં બળવા દે. અને તમે જ્યારે બ્રેક પ્રેસ કરી અને આ જે થ્રોટલ છે એને આખું પ્રેસ કરશો ત્યારે આ ઓટોમેટિકલી જે છે એ ઓન થઈ જશે. હવે અહીંયા આવી જઈએ તો અહીંયા જે છે તમને ઓન ઓફ અને અહીંથી તમે જે છે આની બૂટ ઓપન કરી શકશો. અહીંયા તમને જે છે યુએસબી ચાર્જિંગ પોર્ટ આપેલો છે, જેનાથી તમે તમારો ફોન ચાર્જ કરી શકશો. અહીંયા તમે તમારો ફોન રાખી શકશો. અને અહીંયા જે છે આની અંદર આગળના ભાગમાં ફ્યુલ ટેન્ક આપેલી છે, જે ટીવીએસ કંપનીનું બેસ્ટ ફીચર છે કે તમારે નીચે ઉતરવાનું ન રહે. પ્રાઇવેસી તમારી કોઈ પણ હોય તો તમે જે છે પેટ્રોલ પંપમાં ન બતાવી શકો. એ એક સારો ફીચર આપી દીધો છે. જો વાત કરું આના બૂટની, જો આનું બૂટ જે છે એ કંઈક આ રીતનું જોવા મળે છે. સોરી, જે લેગ સ્પેસ છે એ કંઈક આ રીતનું જોવા મળે છે. અહીંયા તમે જે છે એ નોર્મલ તમારો સામાન જે ઘરનો હોય છે એ તમે આરામથી સંભાળી શકો છો. ગ્રાઉન્ડ ક્લિયરન્સ આની અંદર સારું એવું આપી દીધું છે કંપનીએ. અને બૂટ સ્પેસની વાત કરું તો સમથિંગ 33 લીટર આજુબાજુ જે છે આની અંદર બૂટ સ્પેસ તમને લોકોને જોવા મળે છે. 2 હેલ્મેટ જે છે આની અંદર આરામથી સમાઈ શકે છે એવું ટીવીએસ કંપનીનું કેવું છે. હાફ હેલ્મેટ જે છે આની અંદર સમાઈ શકે છે. ફર્સ્ટ એડ કિટ અને ટૂલ કિટ બંને વસ્તુ આની અંદર તમને જે છે કંપની ઓફર કરે છે. અહીંયા જુપિટરની બેજિંગ આવી જશે. આની અંદર કિક પણ જોવા મળે છે તમને લોકોને. કિક અને સેલ્ફ આ બંને વસ્તુ તમને જે છે કંપનીએ ઓફર કરી છે. અહીંયાની વાત કરું તો અહીંયા જે છે તમને લોકોને ટીવીએસનો લોગો જોવા મળી જશે. પિયાનો બ્લેક ફિનિશિંગની અંદર જોવા મળશે.
આની અંદર છે ને મિત્રો સેલ્ફ નથી આવતો, આની અંદર જે છે એ મોટર આપેલી છે કે જે તમને સાયલેન્ટ સ્ટાર્ટ તમને લોકોને આ જોવા મળશે કે જ્યારે આ ગાડી સ્ટાર્ટ થશે ત્યારે આ જે ગાડી છે એનો અવાજ તમને નહીં આવે. તો આ એક ફીચર બહુ સારો એવો આપેલો છે આની અંદર. રિયરનું લુક એકવાર દેખાડી દઉં તમને કે પાછળથી જે છે જ્યારે લાઇટ્સ ને બધું ચાલુ હોય ત્યારે કેવું લુક જે છે આની અંદર આવે છે. અહીં હેલ્મેટની એલર્ટ આવી જશે, જો 3 ટાઈમ હેલ્મેટની એલર્ટ આવશે. મીટર ઉપર આપણે જલ્દી આવશું તો કંઈક આ રીતનો લુક આવે છે. બહુ જ બેસ્ટ તમને જોવા મળે છે આ. અને પાર્કિંગ લાઇટમાં તો બહુ વધારે સારી લાગે છે. પાછળ TVSનો લોગો જોવા મળી જશે પિયાનો બ્લેક ફિનિશિંગની અંદર. અને હારવાર જે છે આની અંદર તમને જુપિટરની બેજિંગ જોવા મળે છે. સાયલેન્સરની વાત કરું તો આમાં જે છે મફલર જોવા મળશે તમને ક્રોમનું, અને સ્ટીલની એસેસરી આની અંદર લાગેલી છે જે તમે ડીલરશીપની અંદર લગાડી શકો છો. અત્યારે હાલ જે છે આપણે શ્યામ TVS અમરેલીની અંદર છીએ. અહીંનો કોન્ટેક્ટ ડિટેલ્સ અને સાથે એડ્રેસ ડિટેલ જે છે એ ડિસ્ક્રિપ્શનની અંદર પ્રોવાઈડ કરી દઈશ, તો તમે જોઈ શકો છો. હવે આપણે જે છે આનો ઇન્સ્ટ્રુમેન્ટ તરફ વધીએ. આનું જે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જે છે કંઈક આ રીતનું જોવા મળે છે. એકવાર તમને ઓન કરીને દેખાડું તો અહીંયા જે છે એ બંને ઇન્ડિકેટર્સ, હાઈ બીમ, એન્જિન ચેક લાઇટ, સાથે ઓટો સ્ટાર્ટ સ્ટોપ અને ઇમરજન્સી લાઇટ, એટલી લાઇટ્સ તમને અહીંયા જોવા મળે છે. પ્લસ અહીંયા તમારે નેવિગેશનનું, અહીંયા સર્વિસનું, અહીંયા બેટરીનું, કોલનું, આ બધી જ અલર્ટ જે છે અહીંયા જોવા મળે છે. SMS અલર્ટ, બેટરી પર્સન્ટેજ, ટાવર આજુબાજુમાં કેટલો છે એ, બ્લૂટૂથ કનેક્શન, હેલ્મેટની અલર્ટ, ટાઈમ, સાથે ટ્રીપ A ટ્રીપ B, રેન્જ, બધી જ વસ્તુ જે છે આની અંદર જોવા મળે છે. અને ફીચર વાઇઝ જે છે એ કમ્પેરિઝનની બધી ગાડી, એક્ટિવા હોય કે ગમે એ ગાડી હોય એની કરતાં સારા એવા ફીચર જે છે તમને લોકોને આની અંદર કંપની ઓફર કરે છે. અને કંઈક આ રીતનો લુક આવે છે. તો મિત્રો મેં મારી તરફથી જે છે પૂરેપૂરી કોશિશ કરી છે તમને લોકોને આની માહિતી દેવાની. 113cc, હવે જો એન્જિનની વાત કરું તો એન્જિન આની અંદર જે છે 113cc સિંગલ સિલિન્ડર એર કુલ્ડ જોવા મળશે. આગળ ટેલિસ્કોપિક અને પાછળ જે છે 3 સ્ટેપ એડજસ્ટેબલ સસ્પેન્શન જોવા મળશે. અને આ રીતની તમને જે છે TVS જુપિટર 113cc એર કુલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન જોવા મળે છે. તો થેન્ક યુ સો મચ મિત્રો. હર હર મહાદેવ, જય શ્રી રામ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. અને સાથે 1000 સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોની અંદર 50 લાઇકનો ટાર્ગેટ છે, તો પ્લીઝ કમ્પ્લીટ કરી દેજો. અને આપણે જો ગુજરાતી તમે જોતા હોય, જો કે ગુજરાતીની અંદર વિડીયો બનાવ્યો છે તો મેઇનલી ગુજરાતના જ લોકો જોતા હોય, તો તમે જે છે સપોર્ટ કરજો. અને સાથે મને કોમેન્ટમાં કહેજો કે નવી તમારે કઈ ગાડીનો વિડીયો જોઈએ છે. તો હર હર મહાદેવ, જય શ્રી રામ. મળીએ એક નવા વિડીયો સાથે. ગુડ બાય.